એક સંસ્થાએ એવું કીધું કે ઋષિરાજ મારા દીકરાને કીધું કે આપણે ટોયલેટ્સ ઉપર ફિલ્મ બનાવી છે. મારા દીકરાએ કીધું ઓલરાઈટ આઈ વિલ મેક ઇટ. મેં તો પૈસા પણ લીધા હશે. એ ફિલ્મ બની ગઈ એટલે જનરલી મારા દીકરાઓ મને ફિલ્મ દેખાડે નહીં, પણ આવું હોય તો મને કે પપ્પા એક ફિલ્મ બનાવી છે, આઈ વોન્ટ ટુ શો ઇટ ટુ યુ. સર એ ટોયલેટ્સની ફિલ્મ જોયું એટલો હલી ગયો એકદમ. એટલે મેં કીધું ભાઈ મારા તરફથી હું 51 રૂપિયા આપવા માંગુ છું દાન પેટે. તો પપ્પા ઓછામાં ઓછું દાન 51,000 રૂપિયા સ્વીકારે છે. તો 51 રૂપિયા મૂકી દો ખિસ્સામાં. એને પાછા 51 રૂપિયા મૂકી દે. હવે સાંભળજો, આ ફિલ્મ અમેરિકામાં જે એલ્યુમિની હતા વડોદરાના એસએસજી મેડિકલ કોલેજમાં જે ભણ્યા છે એ લોકો ત્યાં અમેરિકામાં સ્થાયી થયા છે. એ લોકો મોટા સ્ક્રીન પર જે ફિલ્મ દેખાડી ટોયલેટ છે પણ ફિલ્મ. નરેન્દ્ર મોદી તો કહે છે કે ટોયલેટ્સ હોય છે. અમારા રમણ પાઠક 10 વર્ષ પહેલા કહે છે કે ભાઈ દેવાલયની પર શૌચાલયની જરૂર છે. એ ફિલ્મ દેખાડીને 20 મિનિટમાં મારા દીકરાનો ફોન આવ્યો કે ઋષિરાજ we have collected 5 crores of rupees. 5 કરોડ રૂપિયા અમને ભેગા થઈ ગયા છે to give facelift to the toilets of SSG hospital. SSG hospital જેના ટોયલેટ છે ને એને એ કરવા માટે 5 કરોડ રૂપિયા ભેગા થાય. પેલી સંસ્થા 5 કરોડ રૂપિયા નરેન્દ્ર મોદી પાસેથી યુએસ ચીફ મિનિસ્ટર અને સરકારે 5 કરોડ રૂપિયા બીજા આપ્યા. 10 કરોડ રૂપિયામાં અત્યારે જે પણ કે સારા થયા છે, ભ્રષ્ટાચાર થયો છે એ અલગ વાત છે, પણ જે થયા છે એ બીકોઝ ઓફ ધીસ ફિલ્મ, આ ફિલ્મને લીધે થયા છે. એટલું હું તમને ચોક્કસ કહી શકું છું. હવે એક ફિલ્મ છે અંગૂઠો, મેં બનાવેલી અંગૂઠો ગુજરાત સરકાર માટે. ખાલી 10-12 મિનિટની ફિલ્મ. હાઉ ધી લેબરર્સ આર બીંગ એક્સપ્લોઇટેડ. એ લોકો ઉપર કેવું શોષણ થઈ રહ્યા છે એ અંગેની ફિલ્મ હતી. અને એ ફિલ્મમાં પેલો એક મુનિમ હોય છે તે લાઈન લગાડે ભાઈ ગોરા હરતન કે બધા જેઠા તે આમ તેમ બધા 20 રૂપિયા ઉપર વાઉચર ઉપર સહી લઈ લે અને 12.5 રૂપિયા આપે. એકવાર મેં નાનો દીકરો કહે છે કે બાપુજી તમને મારે કાલે રજા છે તો હું શું કરું? તું બેટા મારી જોડે આવજે, હું મજૂરી કરીશ અને તું વાંચજે. તો બાબુ વાંચે છે. અને જ્યારે પેલું વાઉચર ઉપર સહી કરે તો છોકરો જોઈએ, કારણ છોકરો ભણેલો હોય છે. બાપ આ એડલ્ટ એજ્યુકેશન ઉપર ફિલ્મ હતી એટલે પેલો દીકરો જોવે છે. પેલો મુનિ કહે ચાલે ભાઈ સહી કર. અરે અંગૂઠો માર, અંગૂઠો માર. પેલો અંગૂઠો મારે છે અને 20 રૂપિયાનો પેલો એ હોય છે અંદર પેલો ચોપડી હોય ને એમાં 20 રૂપિયા ઉપર સહી લઈ લે છે. તો દીકરો કહે છે બાપુજી તમને કેટલા રૂપિયા મળે છે? તો કે 12.5 રૂપિયા. તો કહે છે કે તમારી સહી તો પેલું અંગૂઠો તો 20 રૂપિયા પર ભરાવે છે. તો બેટા ભણેલા એટલે શું, મને તો ખબર નથી. 12.5 રૂપિયામાં આજે તારું જબલું લઈ આપીશ કે તને મીઠાઈ લઈ આપીશ, વોટ એવર. તો કે બાપુજી તમે ભણો કે છે, થોડું જ્ઞાન તો લો. એડલ્ટ એજ્યુકેશન ફિલ્મ હતી એટલે ચલો હું ભણાવીશ તમને. એટલે ક ખ ગ ગ વોટ એવર થોડું પ્રાથમિક થોડું શીખવાડ્યું. અને પાછું 5-6 મહિના પછી એ જ સીન પેલો મુનિમજી એને પેન્સિલ લટકાઈ છે અને કહે છે કે ચાલ ભાઈ અંગૂઠો માર, અંગૂઠો માર. એ પેલો જોવે છે, પોતાનું નામ શોધી કાઢે છે અને પેલાની પેન લઈને સહી કરે છે. એટલે પેલા કેવું થયું, આ તો કઈ થોડો જાણકાર થયો લાગે છે. તે છતાં બી એઝ યુઝ્યુઅલ 10, 11, 12 કરીને રોકાઈ જાય છે. એટલે પેલો હાથ હટાવતો નથી, મજૂર આમ નામ જ રાખે છે. એટલે પેલો સમજી ગયો કે ઓ નાવ હી રિક્વાયર્સ 20 રૂપીઝ. તે 14, 15, 20 પૂરા થાય એમ ત્યાં ફિલ્મ પૂરી થાય. એટલે કહેવાનો મતલબ શું છે કે આ પ્રમાણે ફિલ્મની અસર સમાજ ઉપર પડે ના પડે. હવે આ ફિલ્મની અસર કેવી પડી એ મારે તમને જણાવવું છે. મારા મકાનની બાજુમાં એક કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું. ત્યાં 10-15 મજૂરો કામ કરતા હતા. પેલા મારે ઘેર આવો એટલે મારે ઘેર આવ્યા. પછી આ ફિલ્મ મેં ચલાવી એટલે જે છેલ્લો શોટ હતો ને એ જોઈને 10 જણ એકદમ આમ એમ કે શરમાઈ ગયા. એકદમ 10 જણા એકદમ શરમાઈ ગયા. તો હું શું શીખ્યા કે તમારે ભણવું જોઈએ કે આટલું શું. એટલે ધીસ ઇઝ ધી કહેવાનો મતલબ શું છે કે એની અસર આવી થોડી પડે છે. ઘણા પડે, ઘણા ના પણ પડે. એવી ઘણી ફિલ્મો મેં બનાવી છે. ઘણી ફિલ્મોને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. એમાં એક ફિલ્મ હતી કાંતિ શાંતિ. આ બી એક સમજવા જેવી વાત છે. 10 મિનિટ પછી કાંક પૂરો કર્યું. તો કાંતિ શાંતિ એ બંને જોડિયા ભાઈ હતા. જોડિયા
જન્મ્યા ત્યારે દેખતા, પણ 14 વર્ષની ઉંમરે ડિટેચમેન્ટ ઓફ રેટિના, નેત્રપટલ હટી જવાથી એ બંને અંધ થઈ ગયા. દેખ્યા પછી અંધ થવું બહુ અઘરું પડે. જન્મથી અંધ હોય ને તો તમને ખબર જ નથી કે દુનિયા કઈ છે, પણ એકવાર અંધ થવું એ બહુ જ અઘરું છે. અને they were coming from very noble family of રાજપીપળા. એમના ભાઈ તો ડોક્ટર સીસી શાહ બહુ જ મોટા, અને તમારામાંથી કોઈ ડોક્ટર જતીન શાહ અમેરિકામાં છે, બહુ જ મોટો ડોક્ટર છે. એની એપોઇન્ટમેન્ટ લેવી તો 2 મહિના લાગે. વેરી બિગ ડોક્ટર. એના સગા કાકા બંને થાય. એનીવે ગુજરાત સરકારે મને એનો ઓર્ડર આપ્યો કે તમે ફિલ્મ બનાવો. મેં કહ્યું સર મારે હિન્દીમાં બનાવી છે, કારણ કે ગુજરાત સરકારની ફિલ્મો જનરલી ગુજરાતી બનતી હોય, તો મારે હિન્દી બનાવી છે, બનાવો. એ ફિલ્મમાં એમણે બ્રેલ, અત્યારે તો તમે બધું બહુ મોડર્નાઇઝેશન થઈ ગયું છે, પણ 60-70 વર્ષ પહેલા એ બ્રેલ લિપિમાં પુસ્તક એમણે દીપક નામનું એક મેગઝીન ચાલુ કર્યું, દીપક. અને એ દીપક એમણે બધા અંધ ભાઈઓને ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા 70 વર્ષ પહેલા, 60-70 વર્ષ પહેલા. પણ ડોક્ટર રાજેન્દ્ર વ્યાસ જે સ્વયં નેત્રહીન છે, એ આખા ઓલ ઇન્ડિયા બ્લાઇન્ડ એસોસિએશન પ્રમુખ હતા, એમણે આ બેને રાજપીપળામાં હતા કે તમે મુંબઈ આવો. બોમ્બે બોલાયા અને એક મશીન આવે છે, ટ્રેડલ કહે છે કે આ પ્રેસ છપ્પન મશીન, એમાં એ લોકોને એક ચાલુ કરવાનું જોગેશ્વરીમાં કેટલા 4-5 વર્ષ એમણે મેગઝીનો ચાલુ કર્યા છે. તે છે પછી આપણે વરલી સીપીએસની સામે અત્યારે તો ભારત સરકારે બહુ જ મોટું બિલ્ડિંગ બનાવ્યું છે. અને પછી એમણે કે ભાઈ પુસ્તકો તો જોયા, પણ નકશો ક્યાં, ગુજરાત ક્યાં, મહારાષ્ટ્ર ક્યાં, એટલે એટલાસ એમણે બનાવ્યું. એટલાસની શોધ એમણે કરી. પછી હાથી, તો હાથી કેવો એટલે એમ્બોસિંગ, એટલે કેવો હાથી અહીંથી આમ મોટો હોય એટલે એમ્બોસ થાય ને, પેલી ફિગર એમ્બોસ થાય, એટલે એ પ્રમાણે હાથીમાં જો સૂંઢ આવ્યું હોય, હાથ પગ આટલા જાડા હોય, એવું એમ્બોસિંગનું બી એમણે શરૂ કર્યું. અને એ ફિલ્મ 12 ભાષામાં ડબ થઈ, આખા દેશમાં રિલીઝ થઈ, અને એનો મને ગુજરાત સ્ટેટ એવોર્ડ મળ્યો હતો. અને તેનું મને બહુ અભિમાન છે. પછી ત્રીજી ફિલ્મ મેં બનાવેલી વીર પસલી. વીર પસલી એટલે આપણે ગુજરાતીઓને કાઠિયાવાડના લોકો જાણે છે કે જ્યારે રક્ષાબંધનનો દિવસ હોય ત્યારે ભાઈ ભેટમાં ભેટ આપે દીકરીને. એક દીકરી છે, ભાઈ બીજો રક્ષાબંધનનો દિવસ છે, ટીચર આવે છે, પેલી લખે છે રક્ષાબંધન, તો કે ટીચર કહે છે કે બેટા તું કાલનો વિચાર કરે છે કે તારો ભાઈ તને શું આપશે, કે આ તે વોટેવર. ભાઈ મારે તો સાહેબ મારે તો ભાઈ જ નથી. તો ટીચર કહે છે કે તારે ભાઈ નથી, મારે બેન નથી, મને રિક્ષા બાંધીશ, રાખડી બાંધીશ. તો પેલી બિચારી બેન કે ભાઈ મને વીર પસલીમાં શું આપશો અને ભેટ શું આપશો? તો ટીચર કહે છે કે તને એવી ભેટ આપીશ કે આવનારી પેઢીઓ હંમેશા એને યાદ રાખશે. સીન કટ થઈ જાય છે, આ બાજુ ટીચર રાખડી બાંધે છે, અને ટીચર એને પૌધો, પ્લાન્ટ, એક નાનો અસો પ્લાન્ટ આપે છે, અને કે ચાલ આપણે તારા અને મારા સંસ્કારથી આજે એને સિંચીએ, અને એ પછી મોટું વૃક્ષ થાય છે. એની પહેલા આ જે મોટું વૃક્ષ છે એની પહેલા એક સ્ત્રી આવીને ઝાડની પૂજા કરે છે. અને આ ટીચર 30 વર્ષ પછી પોતાના ગામડામાં જાય છે એ જોવા માટે કે પેલા ઝાડનું શું થયું. એ ઝાડ આગળ એ ટીચર ઊભા છે, અને પેલી એક બહેન આવે છે, ઝાડની પૂજા કરે છે. બહેન તમે અને વૃક્ષની પૂજા? સર એક સ્ત્રીને પૂછે. સ્ત્રી કહે છે કે ભાઈ મારી એક દીકરી હતી, સાસરે વળાઈ છે, તો મને કહેતી ગઈ હતી કે માં બધું જ ભૂલજે, પણ રક્ષાબંધન દિવસે આ ઝાડની પૂજા કરવાનું ના ભૂલતી, અને એટલે હું પૂજા કરવા આવી છું. અને આ પ્રમાણે આ મોટું વૃક્ષ થયું. તો કે શું છે બેન, શું કરે છે? તો આ માસ્ટર બધી તપાસ કરે છે. એટલામાં એનો છોકરો આવે છે, એ પોતે પોતાના ઘરે જાય છે. છોકરો પપ્પાજી મારે કારખાના લાયસન્સ મળી ગયું, બધું તરક્કી, આમ તે કેટલા માણસો રોજી રોટી મળશે ને. બેટા એ તારા કારખાનામાંથી જે પ્રદૂષિત હવા નીકળશે એનો ખ્યાલ તે કર્યો છે? ઓ પપ્પા કમ ઓન નાઉ, ફોરગેટ ઇટ, ભૂલી જાઓ. તમે 60-70 વર્ષ થયા, 20 વર્ષમાં મરી જશો, અને 20-25 વર્ષ આની અસર થશે. અને કોણે જો આપ હોય છે ડૂબ ગઈ દુનિયા. બાપ કહે છે બેટા એ જો વિચાર કર્યો ને તું કોઈ એન્જિનિયર ના બની શકે. એની બે ઉદઘાટન ક્યારે છે? પરમ દિવસે. કોણ કરવાનું? ગીતા વસાવા. પેલી રતનપુર વાળી. બાપ કહે છે દીકરાને, હા પપ્પા તમે જાણો છો? બાપ હસે છે. બાપ શોધતો ગીતાબેન વસાવા પર્યાવરણ તજજ્ઞ એને ઘેર પહોંચે છે, અને એનો બગીચો જોઈને કે બેન બગીચો બહુ સુંદર બનાવે. પેલી છોકરી ઓળખી જાય, સાહેબ તમે? મને કીધું હું તમને મળવા આવી ગયા કે બગીચો તો બહુ સુંદર બનાવે. કે આપના જ આપેલા આશીર્વાદને લીધે આ બગીચો સરસ બનાવે. બેટા સાંભળ્યું છે કે તું કાલે કોઈ કારખાનું ઉદઘાટન કરવાની છું? તો કે હા.
કે છે કે પણ મેં બધા પ્રદૂષણના બધા કાયદાનો અભ્યાસ કર્યો છે એટલા હશે હું ઉત્તરાયણ કરવા જવાનો છે એમાં કંઈ પ્રદૂષણ બિલકુલ છે વોટ એવર કશું છે નહીં આખી સરકાર પાસે ફિલ્મ ના એટલે પણ સરકારનું કંઈ જોવું જોઈએ એટલા માટે અને બીજે દિવસે જ્યારે ઉદ્ઘાટન થાય છે ત્યારે તજજ્ઞ ગીતાબેન વસાવા કહે છે કે આજે મને કહેતા ઘણો આનંદ થાય છે કે આ કારખાનું અમારા ટીચર હતા જેમાં મને પર્યાવરણનો જે પાઠ શીખવાડે જેમાંથી હું આટલા હોદ્દા પર પહોંચી છું એમના દીકરાનું છે એ લોકો તાળીઓ પાડે છે આ વીર પસંદની ફિલ્મની સુની છે નાની વસ્તી આપણે ઘણી બધી ફિલ્મો બનાવી છે પણ હવે આપણી પાસે સમય થોડો ઓછો છે અને